ધરમપુર પોલીસ મથકના કોન્સ્ટેબલ ₹5000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો, જ્યારે એએસઆઈ વોન્ટેડ। દારૂના ગુનામાં ઝડપાયેલ ફરિયાદીને લોકઅપમાં નહીં મૂકવાને હેરાન નહીં કરવાના વેશ પેટે એએસઆઈ 15000ની લાંચ માંગી હતી। ફરિયાદીના ઉપર અગાઉ ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો કેસ થયેલો હતો અને તેઓને જામીન ઉપર મુક્ત કરેલા હતા અને તેઓ ગુનાના કામે અટક કરેલ તે સમયે લોકઅપમાં નહીં મૂકવાના અને હેરાન નહીં કરવાના વેશ પેટે ધરમપુર પોલીસ સ્ટેશન પંગારબારી આઉટપોસ્ટ એએસઆઈ વર્ગ 3ના કિશોર મનુભાઈ ગાવિતે ₹15000ની માંગણી કરેલ અને રકઝકના અંતે 8000 આપવાનું નક્કી કરેલ અને ફરિયાદીને જામીન મુક્ત કરેલ તે સમયે 3000 એએસઆઈને આપી દીધેલ હતા, જે બાકી રહેલ રકમ લાંચની રકમ 5000 ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપેલ, જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમિયાન ફરિયાદીએ એએસઆઈ કિશોરને ફોન કરી તેના કહેવાથી ધરમપુર પોલીસ સ્ટેશન પંગારબારી આઉટપોસ્ટ વર્ગ 3 કોન્સ્ટેબલ રમેશ યશવંતભાઈ ભોયાનાઓ પોલીસ સ્ટેશનની બહાર આવી લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયા હતા, જ્યારે એએસઆઈ કિશોર ગાવિતને વોન્ટેડ જાહેર કર્યો હતો। ટ્રાફિક અધિકારી એનબી સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી, એસીબી પોલીસ સ્ટેશન નવસારી તથા ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।